અરે લવારણ માં પોકી ગયા શિવરાત્રી ના દાડે લવારણ માં ભક્તો ને એક તો ખાસ સુખ સમાચાર, સાચા સમાચાર કેવા કે ભક્તો ખુશ થઈ જાય એવા સમાચાર છે. ચાંદ સમાથી લવા ડાયરેક્ટ હાઈવે, ચાંદ સમાથી પોકરણ વચ્ચે ને લવા વચ્ચે નવો હાઈવે નીકળે છે. ઓક બળોક બધું કાઢી નાખ્યો, ઢુકડો રસ્તો બની ગયો, ટૂંકો રસ્તો બની ગયો. જે ભાઈઓને શ્રાવણ મહિના ભાદરવા મહિનામાં રણુજા આપવાનું હોય તો નવો હાઈવે બની ગયો એસી વાળો. એસી વાળો રણનો હાઈવે છે કે રણ ચોઈ ગયો એ જ ખબર નહીં પડે એવો નેશનલ હાઈવે બન્યો છે. તાજો સારો મસ્ત બને રહેરો છે. તો હલકાર પછી ફેરે રણમાં હેડવાની કોઈ તકલીફ પડે નહીં કે કોઈ ભૂલા હે નહીં એવો હાઈવે બન્યો છે. જય બાબારી, જય રામાપીર, જય રામાધણી. બોલો રામા પીરની જય. લવારણનો વિડીયો ભરતા ભાઈ. જય બાબારી. ચાંદ સમાથી લવા હાઈવે નવો બન્યો. આ ચોકડી ઉપર આવતા ભૂલી જતા હતા, ઘડીક આ બાજુ જતા હતા ને ઘડીક આ બાજુ જતા હતા ને બોર્ડ માર્યું છે આ બાજુ જવાનું, પણ આ બોર્ડે હવે બંધ. બીજો હાઈવે નીકળી ગયો. આ રસ્તો બંધી જાય, સીધો નાકની દોડી જેવો નીકળ્યો. જય બાબારી. મજા પડી ગઈ હો ભાઈ. દર મહિને આવું છું પણ હવે થાક નહીં લાગે. ડાયરેક્ટ હાઈવે થઈ ગયો ભાઈ, ડાયરેક્ટ હાઈવે. લવાનું રણ કપાઈ રહેવા આવ્યું, કપાઈ રહેવા. દેખો લવા પોકવા છે. આજ તો શેરગઢ દે પોકરણ ખખડાયું ડાયરેક્ટ. હો 105 કિલોમીટર ચાલ્યા પરા. આજ 5મા દાડે 105 કિલોમીટર ના ભૂકા કાઢી નો છે. જય બાબારી. થાક કેમ લાગતો નથી આજ? શું શું હાઈવે રણમાં નવા નીકળ્યો, થાક જ ના લાગ્યો ભાઈ. 105 કિલોમીટર ના ભૂકા બોલાયા તો થાક લાગતો નથી. રણુજા જવાનું મન થઈ ગયું કે રણુજા જ જવું છે. હવે રણુજા પહોંચી જો 10 વાગતે સુધી. જય બાબારી, જય બાબારી. કોઈ મજા આવી છે અડવાની. આજ તો શિવરાત્રીના રામોપીર ને શંકર ભગવાન બે ભેગા છે. ડાયરેક્ટ રણુજા પહોંચાડ્યા હો ભાઈ. જય બાબારી, જય બાબારી.